સાથે બે સરપ્રાઈઝ છે તને. ફોન બદલી ગયો. સો ફાઇનલી ગાઈઝ હું હવે ઘરનો જ છું. હા શાંતિ રાખ. ઘરે રહીએ અને અહીંયા સોસાયટીવાળા રહેવા નથી દેતા. તો ગાઈઝ હું અત્યારે સોસાયટીમાં પહોંચી ગયો છું અંદર અને હું જઈ રહ્યો છું. જોઈએ આપણે રિએક્શન. નીચે ભગવાન એકદમ કેવું લાગ્યું? સરસ લાગી સરપ્રાઈઝ. હે કેવી લાગી? મજા આવી ગઈ? રિએક્શન જોવા જેવો હતો. ફાટી ગયા. હે કેવું થયું? મજા આવી ગઈ? ક્યારે આવી તું? એમ એક સાથે બે સરપ્રાઈઝ છે તને. નહીં તને ખબર? ચિંતા નહીં આવે. બેસ તો ખરા તું. ફોન બદલી ગયો. ફિફ્ટીન પ્રો મેક્સ. બસ લઈ લીધો. એ તો બધું થઈ ગયું. પછી આ નવો ફોન આવ્યો. યા નવો ફોન આવ્યો. યા OnePlus જ છે ને, પણ એટલા તો એવા જ લાગે ને. સરસ છે ને? મજા આવી ગઈ ને તને? હે ને? 14 Pro Max તો દઈ દીધો. 14 Pro Max થોડી રાખવું એવું બધું. કઈ નહીં, તારા માટે લઈ લઈશું આપણે. તારા માટે 16 આવે ને ત્યારે લેવાનું. હવે તો આપણે આમાં ઉતારવાનો ને વિડીયો. હવે આપણે થોડી ક્યાં ઓલામાં ઉતારવાનો હોય. તો આમે મારામાં તો ઉતારી દીધી. 14 હોય કે 15 હોય કે 16 હોય એવું ફરક પડે. હે બસ એમને આવી ગયો. એટલે એમ નહીં, એટલે શું કેવી રીતે આવ્યો? બસમાં આવ્યો. તો કેવી રીતે નીકળ્યો? કેશોદથી. કેશોદથી? જાનમાં નતો ગયો. જાનમાં નતો ગયો? તબિયત બરાબર નથી એટલે જાનમાં નતો ગયો. કેમ શું થયું? નબળાઈ હતી, શરદી ને. તો અહીંયા કેમ આવી ગયો? બોલો. પૂજા કરાવ. સારું ગમે ને? મજા આવી ગઈ ને તને? કઈ દે સરપ્રાઈઝ કેવી લાગી? હે અત્યારે પૂજા આપણને બોર્નવિટા પીવડાવવા લઈ જશે. હે સેન્ડવિચ બનાવી દે. તો સેન્ડવિચ ખાઈ લઈશું આપણે. હર ખાઈ ગઈ ને? કેટલા ટાઈમ પછી આજે મને આવું સરપ્રાઈઝ આપેલી? બાકી હું સરપ્રાઈઝ નતો આપે નહીં જનરલી. તને આમ કઈ ભણક જ નથી? બિલકુલ નથી ને. ક્યાંથી હોય? આપણે વાત થઈ. મને બી નથી પણ એમ કે હતી તો લાઈક આ તો પેલું શું આ એક વાગે કોણ આવી ગયું? કોણ આવે છે? એટલે કામ કરે કદાચ બા હોઈ શકે તો કોઈ બી ફંક્શન અહીંયા આજુબાજુમાં. તું આવી ગયું? બસ ચાલો. તો કહી દે બધાને કહી દે. આમ થોડુંક કંઈક એક સાથે બે સરપ્રાઈઝ મળી. યસ બટ મને અને 15 Pro Max એટલે કે છે ને. કારણ કે આઈફોન વાપરીને જ હવે તો એટલું કઈ નથી. નો એવું કઈ નથી. બટ આદિનો ફોન છે તો મને તો આજથી મતલબ છે. આદિનો ફોન છે એટલે તારો નહીં એમાં એમાં કોઈ ચેન્જ નહીં. મતલબ સમજે ભેગો નહીં હોય તારો આમાં કઈ હું ભેગો નહીં. હા છે ને હું વિડીયો બનાવીશ પણ એમ કે એટલો કઈ ફેર નહીં પડ્યો કે 14 માંથી 15 માં આવ્યો. ધેટ્સ ઇટ. એટલું જ કઈ વધારે કઈ નહીં. અને મને હતું નહીં એટલું. મતલબ મને એટલું છે નહીં ફોનનું. આવી વાત તો કેમ કરે છે? મારો ફોન છે. એટલે મને એટલું કઈ ના લાગે. પણ મતલબ એને બરાબર હતો 14. મતલબ ખર્ચો નતો કરવા જેવો. પણ હવે આજે કરે છે તો હું તને હમણાં બતાવીશ ને પછી તું એમ કહીશ કે હા ભાઈ બરાબર કરવા જેવો હતો ખર્ચો. બરાબર છે. કઈ નહીં, સારું ચલો. તો અત્યારે વાગવામાં થઈ ગયો છે તો 1 અને પૂજા ને અમે લોકો અત્યારે ખાઈશું
સેન્ડવિચ અને પૂજાને સરપ્રાઈઝ દીધી. મજા આવી ગઈ પૂજાને. તે એ જ ખુશીમાં અમે લોકો સેન્ડવિચ ખાઈશું. બરાબર ને? સરસ, ચલો ખાઈ લઈએ. ગાઈઝ, હું ને પૂજા અત્યારે બોર્નવિટા પીવા માટે આવ્યા છીએ અને બેઠા છીએ અહીંયા અમે બંને. અને રાતના 1:11 થઈ જાય. 1:11 111. આઈ લવ યુ પૂજા. 4 હોય ત્યારે 1111 હોય. એવું ના હોય. હવે 3 વાર દેખાય તો 111 તો દેખાણે ને તને. વાતું કરે. એ એન્જલ્સ ટાઈમ. હા તો અત્યારે એન્જલ ટાઈમ જ છે. હા, વાંધો નહીં. તો કંઈ નહીં, હું આવ્યો એ ખુશીમાં અમે લોકો બોર્નવિટા પીવા માટે આવ્યા છે. અને બોર્નવિટા અહીંયા બહુ સરસ મળે છે એટલા માટે. તો કંઈ નહીં, હમણાં બોર્નવિટા પીને ઘરે જતા રહીએ છીએ. ઘરે જઈને સૂઈ જઈશું શાંતિથી. પછી પાછું કાલના દિવસના બ્લોગ કન્ટિન્યુ કરીશું. વધારે શું થયું? પેલો એને લઈને ખાવાનું બાકી ગયો. ઓય એને હું નીચે હું થયું? સોરી, કાલે લઈને અહીં નીચે હું થયું? પતી ગયું. મને નહીં આડો, પતી ગયું. પતી ગયું. હા બસ ચલો હવે અંદર ચલ. હટો. કાલે. ઓય નહીં. અરે પતા. અરે દૂર રહો. અરે હવે તો આમ તો બી ફેંકી દે એટલી બી બધા. પતી ગયું. અરે આ તો સાંભળતો જ નહીં. હા હો તરલ જો આમ આવતી રહે ને કઈ નહીં કરે. અરે પતી ગયું. અરે નથી મારી પાસે. બસ હવે તો પતી ગયું. મને ભેગા થઈ ગયા. સો યસ એવરીવન, અમે લોકો પહોંચી ગયા છે અત્યારે પૂજાના સેટ પર, રાશિ રિક્ષાવાળીના સેટ પર. અને જસ્ટ હજુ હાલ જ પહોંચ્યા છે અમે લોકો. અને રાત્રે અમે લોકો સુઈ ગયા હતા ઘરે જઈને. બોર્નવિટા પીને પછી સુઈ ગયા હતા. કલાકનો રસ્તો છે અહીંયાથી પૂજાના ઘરે જવાનો અને પૂજાના ઘરેથી અહીંયા આવવાનો, કલાકનો. સો એ રીતનું છે. હું તમને અહીંયાનું મંદિર બતાવું છું. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. દિવસની શરૂઆત થવા જઈ રહી છે ફાઇનલી. ગુડ મોર્નિંગ બધા લોકોને. અહીંયા કોઈ ગાડીવાળો સીન શૂટ થાય છે ને તો આવી રીતે શૂટ થાય છે. અહીંયા આવા બધા પેપર લગાડી દે અને પછી અંદર બેસીને શૂટ કરે એટલે પાછળનું કોઈ બેકગ્રાઉન્ડ દેખાય નહીં. તો આવી રીતે શૂટ થતું હોય છે. પૂજાનો રૂમ, તારા રૂમ છે આ? તો બધી છોકરીઓનો જે અહીંયા આરામ કરવો હોય તો આ રૂમ છે એ લોકોનો છે. અને આ કબાટમાં જોઈ લો બધી વસ્તુઓ પડેલી છે આ બધી. અને કંઈ પૂજા હમણાં એમ કહેતી હતી કે અહીંયા બધું પ્રોપર રીતે ચાલે છે. અને પૂજા અહીંયાનું શેડ્યુલ મને કહેતી હતી કે સવારે 8 એટલે એવું કે અમે લોકો અહીંયા આવ્યા હોય ને એટલે 8 વાગે ને સવારના એટલે નાસ્તો અને ચા રેડી જોઈએ. પછી 11 વાગ્યાની ચા હોય અને હજી 10:51 થઈ છે ત્યાં ચા બી આવી ગઈ બરાબર. અને પછી 1 વાગ્યા ને એટલે ફિક્સ જમવા માટે બ્રેક થઈ જ જાય. પછી 4 વાગ્યાની ચા હોય અને પછી 6:30-7 ની અંદર છે ને નાસ્તો બી થઈ જાય એમ. એટલે બધું ટાઈમ પર અહીંયા થઈ રહ્યું છે. તો એ એક વસ્તુ સારી છે પ્રોડક્શનની. સરસ સરસ. પણ તું મને ટાઈમ નથી આપતી એનું તો શું કરું? બધી વસ્તુ પ્રોપર ચાલે પણ તું મને ટાઈમ નથી આપતી એનું શું કરવાનું? કારણ કે એમાં એવું છે ને કે મારા ડાયલોગ્સ મોટા હોય છે બરાબર. તો મને મતલબ જે આ બીજા એક્ટર્સ છે બરાબર એમને મારાથી બહુ જ સારું કામ કર્યું છે. અને મને એવું થાય કે હું મારા લીધે કોઈને વેઇટ ના કરાવું સમજે. અને મારું ડાયલોગ ના આવે પછી ફોમ્બલ થાય. અત્યારે બી થતો હોય છે ઘણીવાર. હું એટલું બધું મોઢે કરું પછી ત્યાં જાઉં ને તો ઘણીવાર આમ ફ્લેટ બી થઈ જતું હોય છે. એટલે પછી મને એવું થાય કે હું અહીંયાથી મોઢે જ કર કરું બરાબર. તો એક સીન પતે ને પછી હું આવીને તરત બધું રીડ જ કરવા લાગું કે જેથી બીજાને પ્રોબ્લેમ ના થાય બરાબર. એમાં એ વસ્તુ છે કે હું એને ટાઈમ નહીં આપી શકતી. બટ યસ સવારે અને સાંજે એટલીસ્ટ એક કોલ તો થાય જ છે. થાય જ છે. સુમન જ આવે છે તારે દરેક વાતમાં. થાય જ છે. હે તારે તો દર વાતમાં સુમન. મારી પૂજા ખોવાઈ ગઈ ગાઈઝ. મને સુમન હતા, આ સુમન આવી ગઈ કોક. સુમન નહીં ગમતી મને પૂજા જ ગમે. સુમન તો બહુ હવાવાળી છે.
શું એમ તો કરું પૂજા પણ હવાવાળી જ છે. પૂજા હવાવાળી એ પણ ગમે, સુમન નહીં ગમતી હવાવાળી, કારણ કે છે તો કોઈક બીજી જ ને સુમન તો, અને પૂજા તો મારી પોતાની એ તો ભાઈ. અત્યારે પડ્યો તો બ્રેક, અને તમે શું લઈ આવ્યા નાસ્તા? અત્યારે હું લેવા છું ભાખરી, ચટણી અને છાશ. ક્યાં વાત છે. તેમનું થોડું અલગ છે. અને વાગવામાં થયો છે અત્યારે 1:30, અને હવે જમીશું. જમવામાં શું છે હું તમને કહું. ચલો આવો સુમન મેડમ. કેમ મને બોલાવા એમ? શું રબડ? સારું, બધું સાચવવાનું મારે હોય છે અહીંયા, એવું હે ને? બધું શું સાચું? એ હે રબડ કા જતું રહ્યું? અહીંયા રહ્યો લે. તો ચલો ફાઇનલી હું ને પૂજા ફ્રી પડ્યા છે અત્યારે, અને હવે અમે લોકો જઈશું. હા હા હા. અરે આ કોને લાવી અહીંયા? તે ના ના થેન્ક યુ સો મચ. પ્લીઝ. સુમન ના બનીશ મારી સાથે. પૂજા રે નીકળ. કા? પૂજા રે તો જ મને ગમે, મને સુમન ગમતી નહીં. આ તો હું તારી તું પૂજા તો છું. નથી. જઈ ગયા જા. સારું ચલો બાય. ચલો મળીએ. Shooting me like that? હા Shooting me like that? યસ, હું અત્યારે બ્લોગ શૂટ કરી રહ્યો છું. Oh my god. યસ ચલો બાય, ગુડ નાઇટ. Take care, good night. ચલો અમે લોકો નીકળીએ છીએ હવે. તો ગાઈસ હું ને પૂજા અત્યારે આવ્યા છે લોકમાન્ય તિલક બાગમાં. પહેલી વાર જ આવ્યા છે અમે લોકો. આ તો બધું ભૂલભુલૈયા જેવું હે નહીં? પહેલી વાર જ આવ્યા નહીં પૂજા આપણે? આટલા વર્ષમાં તું પહેલી વાર આવી ને? હા. પણ કંઈ નહીં, અમે લોકો વિડીયો શૂટ માટે આવ્યા છીએ. જો વિડીયો શૂટ થાય તો કરીએ અમે લોકો અત્યારે, બાકી જોઈએ. અને અહીં પબ્લિક બહુ ઓછું છે, ખાલી થોડો જ પબ્લિક છે. અને તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન, ભાઈ ગજબ છે. હા, ગ્રીનરી બહુ જ છે. તો ગાઈઝ હું પૂજા આજે બી બહાર છીએ, અને આજે આવ્યા છે જેનિશભાઈ અને ઋષિ તો જો કે અમારા અહીં અમદાવાદમાં જ હોય, અને મોસ્ટલી સુરત હોય, બરાબર છે, નક્કી ના હોય અમારી જેમ મઉ કહેશો તો એવી રીતે. તો જેનિશભાઈ શું કહેશો, ક્યારે આવ્યા? બસ તમને ફોન કરીને એટલી વાર. બરાબર ના, એટલે કલાક 1.5 કલાક પહેલા આવ્યા અમે લોકો. ઓ પૂજા પોતા જો ખરે. તો કંઈ નહીં, અમે લોકોએ મસાલા પાપડ મંગાવ્યો છે, અને પરાઠા આલુ પરોઠા અત્યારે મંગાવ્યા છે અમે લોકોએ. હમણાં આલુ પરોઠાની સાઈઝ તમે જોજો, આવે ને ત્યારે દેખાડું તમને. તો ગાઈઝ આ પરાઠાની સાઈઝ તમે જોવું ખાલી, આવડી મોટી સાઈઝ 2, અને આ 2માં તો ખાઈ જાય, સર પડી જાય. હું આપણે એમાં આ તો ખાતો નથી ભાઈ સાહેબ, ખવાઈ જાય ને. તો પૂજાએ છાશ અધૂરી રાખી દીધી હતી, એટલે છાશ મેં અધૂરી લઈ લીધી, કારણ કે પૂજા બગાડાય નહીં ને કઈ વસ્તુ. બગાડાય નહીં તો હું શોધવા ગઈ છાસ પડે. હવે ના મળે હો ભાઈ, મારે નહીં પીવી પણ આમ કઈ નહીં. ખબર હતી. સારા લાગ્યા નહીં પરાઠા? મતલબ એવો ટેસ્ટ સારો હતો ને તો આમ છોડવાની ઈચ્છા કરાઈ દો. નથી. ખરેખર પણ મજા આવી ગઈ. ચલો હવે નીકળીએ છીએ અમે લોકો. હાલ બેસી જાઓ. હા ચલો બેસો હવે. તો ફેમિલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે, અને વાગવામાં થોડું લેટ થઈ ગયું છે, પણ ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. હવે સુઈ જ જવાનું છે, ફ્રેશ થઈ ગયા છે અમે લોકો. અને આજના દિવસમાં કંઈ એટલું બધું ખાસ કર્યું નથી, બિકોઝ હું પૂજાના શૂટ પર હતો. તો કેવું કે ત્યાં વધારે પડતું શૂટ હું લઈ ના શકું, અને પૂજા સાથે વધારે પડતી વાતચીત પણ ના કરી શકું, એટલા માટે. અને પૂજા ત્યાં બહુ જ ઓલરેડી બિઝી હોય છે. સો અમે લોકો કંઈ જ નહીં, આવી રીતનો ડે આજનો રહ્યો અમારો. અને જેનિશભાઈ ને એ લોકો મળ્યા અમને, અને એ લોકો પણ આજે જવાના છે સારંગપુર, તો એ ત્યાં નીકળી ગયા છે. બસ તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય, આ સરપ્રાઈઝ મારી ગમી હોય, તો આ વિડીયોને લાઈક કરી દેજો, અને બેસ્ટ પાર્ટ તમારો કમેન્ટ કરી દેજો. તો કંઈ નહીં, મળીએ આપણે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ.